નમસ્કાર દર્શક મિત્રો. દેશ એક ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ દેશની આવતીકાલ શું હશે તેની ચિંતા સ્વાભાવિક રીતે માને જેટલી થાય તેટલી કોઈને પણ થતી છે. એક જૂના ચલચિત્રનું ગાયન છે જેમાં ભારતના આ પેઢીને, ભારતની યુવા પેઢીને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે, હમ લાએ હૈ તूफान से कश्ती निकाल के, इस देश को मेरे बच्चों रखना संभाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के, हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को मेरे बच्चों रखना संभाल के. સાચી વાત છે. આઝાદીનો જંગ લડ્યા આપણે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ કેટલાય જાન ફેસાની કરી. જવાહરલાલ નહેરુ 10 વર્ષ જેટલો લાંબો સમય જેલમાં રહ્યા. તીખતી બેરિસ્ટરી છોડીને સરદાર સાહેબ અને પૂજ્ય બાપુ આઝાદીની લડવા જોડાઈ ગયા અને દાંડી યાત્રા વખતે એમણે, એટલે પૂજ્ય ગાંધીજીએ એવા સોગંદ ખાધા કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, હું કાગડા કૂતરાના મોતે મરીશ, પણ આઝાદી લીધા વગર પાછો નહીં આવું. આ દેશ જે મોગલો સામે ના ઝૂક્યો, અંગ્રેજો સામે ના ઝૂક્યો, ફિરંગીઓ સામે ના ઝૂક્યો, નાદિર શાહ સામે ના ઝૂક્યો, અનેક હોણ શક એવા અનેક આક્રમણકારો બહારથી આવ્યા, આ દેશને ના નમાવી શક્યા. આ દેશની માટીમાંથી જ્યારે જ્યારે એના પર આક્રમણ થયા ત્યારે જે અવાજ આવ્યો, ત્યારની વાત કરીએ તો એવું કહેવામાં આવ્યું છે, જબ ખૂની નાદિર ને છેડી લડાઈ, जब खूनी नादिर ने छेड़ी लड़ाई तो दिल्ली की गलियों से आवाज आई, ये देश आजाद होके रहेगा, मेरा देश आजाद होके रहेगा, न कोई रहा है न कोई रहेगा, मेरा देश आजाद होके रहेगा. આ પેઢી ના આપણે વારસદાર છીએ. શું આજે ઇતિહાસમાં કદાચ ભારતની સંપ્રભુતા સામે એક જબરજસ્ત પડકાર ઉભો થઈ રહ્યો છે, ત્યારે આપણે ક્યાંક આપણે આ ફરજમાંથી ચૂક કરતા હોઈએ એવું તો નથી થતું. રાજકીય પક્ષોમાં માન્યતા ગમે તેમાં હોઈ શકે, લોકશાહીમાં એમાં કશું જ ખોટું નથી. તમે કોઈ પણ પક્ષમાં માન્યતા ધરાવતા હો, પણ જ્યારે ભારતની સંપ્રભુતાનો સવાલ આવે, ભારતની આઝાદીનો સવાલ આવે, ભારતના ગૌરવનો સવાલ આવે, તિરંગાની આન બાન અને શાનનો સવાલ આવે, ત્યારે આપણે સૌ એક છીએ. આ આપણને વર્ષોથી શીખવાડવામાં આવ્યું છે. આપણા શહીદોએ આપણને શીખવાડ્યું છે. એ આ ગીત ગાતા ગાતા ફાંસીના માચડે ચડી ગયા. જે ગીતની પહેલી પંક્તિ હતી, મેરી મૈયા કે સિર પર તાજ રહે, મેરી મૈયા કે સિર પર તાજ રહે, ये देश मेरा आजाद रहे, मेरी मैया के सिर पर ताज रहे,
આ શબ્દો સાથે અનેક દૂધમલિયા યુવાનો ફાંસીના માંચડે લટકી ગયા. યાદ કરો અડાસનો એ વર્ડ, જ્યાં 100 કરતા વધારે માણસોને વડોઈઓ સાથે ફાંસી આપવામાં આવી. ગુજરાતમાં જ છે. याद करो जलियांवाला बाग. जलियांवाला बाग को देखो, यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां. एक तरफ बंदूकें दंदन, एक तरफ थी टोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. यही शहीदों ने रखी थी लाज हमारी शान की. यही शहीदों ने रखी थी लाज हमारी शान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ये देखो बंगाल जहाँ का हर चप्पा हरियाला है. ढाला है बिजली ने जिसको भूचालों ने पाला है. ढाला है बिजली ने जिसको भूचालों ने पाला है. मुट्ठी में तूफान बंधा है और प्राण में ज्वाला है. मुट्ठी में तूफान बंधा है और प्राण में ज्वाला है. जन्मभूमि है यही हमारे वीर सुभाष महान की. जन्मभूमि है यही हमारे वीर सुभाष महान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. अने ये है मुल्क मराठों का जहां शिवाजी खेला था. मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था. हर पत्थर पे आग जली थी, हर पर्वत एक शोला था. बोली हर हर महादेव की, बच्चे बच्चा बोला था. बोली हर हर महादेव की, बच्चे बच्चा बोला था. यही शिवाजी ने रखी थी लाज हमारे शान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. राजस्थान ने क्या बोला? ये है अपना राजपुताना नाज, इसे तलवारों पे. ये है अपना राजपुताना नाज, इसे तलवारों पे. इसने सारा जीवन काटा बरछी तीर कटारों पे. इसने सारा जीवन काटा बरछी तीर कटारों पे. वीर प्रताप का वतन भला है तलवारों के नारों पे. कूद पड़ी थी जहां हजारों पद्मनिया अंगारों पे. कूद पड़ी थी जहां हजारों पद्मनिया अंगारों पे. ये है जन्मी हमारे वीर प्रताप महान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. अनेक लोकोए પોતાની જાન પેશાની કરી. જુવાનીની એ ઉંમર જ્યારે શોણલા જોવાની ઉંમર છે ત્યારે ફાંસીના માંચડે છે. જેલમાં ગયા, વિદેશી કાપડની હોળી કરી. મુઠ્ઠી હાડકાના પેલા ફકીરે દાંડીમાંથી મુઠ્ઠી ભરીને મીઠું ઉપાડ્યું ને બ્રિટિશ સલ્તનત જેના ઉપરથી સૂરજ કદી આથમતો નહોતો એના પાયામાં ડોળો લાગી ગયો. આ આપણો ઇતિહાસ છે અને આ ઇતિહાસના આપણે વારસદારો છે. અહીંયા ઘણા આના આપણા પર આક્રમણકારો ઘણા આવ્યા. ક્યારેક ગઝનીએ સોમનાથ તોડ્યું, ક્યારેક ઉલુગ ખાને રુદ્રમાળ તોડ્યો. પણ પેલું સ્ફિંક્સ એટલે કે દેહુમાં પક્ષી રાખમાંથી બેઠું થાય એ મેં રાખમાંથી આ દેશ પાછો બેઠો થયો, આઝાદ બન્યો અને આજે દુનિયાના દેશોની હરોળમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે માન પુરસ્કાર છે. દોસ્તો, આજે જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તમારા સાથે, એ પ્રશ્નો વિશે જરા ગંભીરતાથી વિચારી જોજો. તમને કદાચ મારે પ્રશ્ન પૂછો છે કે શું આપણે આ માટે આઝાદી મેળવી છે? લોકસભા ચાલતી નથી, વિધાનસભા શું કરે છે કોઈને ખબર નથી, મંત્રીઓની કોઈ ઉપજ રહી નથી.
લોકસભા ચલાવવાની જવાબદારી અથવા વિધાનસભા ચલાવવાની જવાબદારી સત્તાધારી પક્ષની છે, વિરોધ પક્ષની નહીં. વિરોધ પક્ષ તો વિરોધ કરવાનો છે, પણ પુલવામા હોય કે પછી ઓપરેશન સિંદૂર, આપણે દેશ અને લોકશાહી અને લોકસભા ને અંધારામાં રાખતા શીખ્યા છીએ. એક ચોક્કસ પક્ષમાં માનવું, હિન્દુત્વની દુહાઈઓ દેવી. કયું હિન્દુત્વ? તમારામાંથી કેટલા હિન્દુ છે? વેદના નામ તો જણાવો મને. તમે તમારા જીવન મંત્રો તો જણાવો મને. વેદની ઋચા એવું કે છે કે આ નો ભદ્રા ક્રાતવો યંતુ વિશ્વતઃ, એટલે દરેક દિશામાંથી મારા મસ્તિષ્કમાં સારા વિચારો આવે. તમે તો એક ચોક્કસ પક્ષ સિવાય બાકીના બધા પક્ષોના વાતને પણ સાંભળવાનું છોડી દીધું છે, અને મને કોઈ વાંધો નથી એ પક્ષ સામે. અને હું કોઈ પક્ષની વકીલાત નથી કરતો, કારણ કે હું સક્રિય રીતે કોઈ પક્ષમાં કાર્યરત નથી. સત્તા લાલસા હોત તો સમાધાનો કર્યા હોત. જયારે રાજીનામું માંગવામાં આવ્યું કારકિર્દીના મધ્યાને, એ રાજીનામું નહીં આપતા માફી માંગી લીધી હોત, તત્કાલીન વડા મુખ્યમંત્રીની કેબિનેટ મંત્રી તરીકે ચાલુ રહી શકાય હોત. એટલે જે મિત્રોને, ખાસ કરીને મારા જનોઈધારી મિત્રો, એમને મારે કેવું છે કે તમે જયારે એમ કહો છો કે મેં સત્તા લાલસા માટે પાર્ટી છોડી છે, દોસ્તો ભીત ભૂલો છો, ને તમે આના કારણે જ નામશેષ થઈ ગયા છો. એક જમાનામાં વિધાનસભામાં તમારા 2 ડઝન કરતા વધારે ધારાસભ્યો હતા. આજે કેટલા છે પૂછો તમારી જાત. કઈ જગ્યાએ તમે અસ્તિત્વમાં છો? કઈ જગ્યાએ તમારું વર્ચસ્વ છે? સંજય જોશીનો શું વાંક હતો? સુરેશ મહેતાને કેમ બીજી વાર મુખ્યમંત્રી ના બનાવાયા? અશોક ભટ્ટને શાના માટે સ્પીકર બનાવી દેવાયા? મુરલી મનોહર જોશીને અડવાણીજીનો શું વાંક હતો? બ્રાહ્મણ કોને કહેવાય? તમે બ્રાહ્મણ છો એમ, અને બાકીના અમે બધા શું છીએ? દોસ્તો ભૂલી જાવ છો કે જન્મ ના જાય તે શુદ્ર કર્માત દ્વિજમુચ્યતે. જન્મથી દરેક માણસ શુદ્ર છે. આપણા ત્યાં અવળ વ્યવસ્થા હતી જ નહીં વેદોના કાળમાં, અને એટલા માટે જ ક્ષત્રિય હોવા છતાં વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ બની શક્યા, વાલિયો લૂંટારો વાલ્મીકી બની શક્યો, અંગુલીમાન સાધુ બની શક્યા. આ દેશે હંમેશા ગુણને પૂજ્યા છે. આ દેશે હંમેશા પવિત્રતાને પૂજી છે. આ દેશે હંમેશા બ્રાહ્મણની વ્યાખ્યા એવી કરી છે કે જેનો અર્થ થાય જે બ્રહ્મને જાણે છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર, સાંદીપની કોઈ મેલોમાં નહોતા રહેતા. ચાણક્ય જેને ચંદ્રગુપ્તનું મહાન સામ્રાજ્ય સ્થાપ્યું, એ નગરની બહાર એક ફાટી તૂટી ઝૂંપડીમાં રહેતો. અને એટલે કહેવાતા એ કોમમાં જન્મેલા, અને તમને કહું છું તમે બ્રાહ્મણ નથી. કદાચ હું પણ છું કે નહીં મને શંકા છે, કારણ કે મને તો એવી વ્યાખ્યા શીખવાડવામાં આવી છે કે જન્મના જાય તે શુદ્ર, જન્મથી દરેક માણસ શુદ્ર છે. કર્માત દ્વિજમુચ્યતે, કર્મથી જ એ દ્વિજત્વને પામે છે. તમે કઢી ચટ્ટાઓ કર્મથી દ્વિજત્વને પામ્યા છો. તમે ગોલમાલના સાક્ષી બનો છો, બળાત્કારોના સાક્ષી બનો છો, ગુનાખોરી માઝા મૂકે એ તમને સ્પર્શતી નથી, અને તમે તમારી જાતને બ્રાહ્મણ કહો છો. મારે મારા પોતાના, તમે બીજાને નથી કહી શકતા, તમારા સમાજને તો કહી શકો છો. દરેક સમાજ પોતાના સમાજને તો પૂછી શકે છે. મારે એમને પૂછવું છે કે જયનારાયણ વ્યાસમાં તમને એવું શું દેખાણું કે તમે કોમેન્ટો લખો છો કે સત્તા લાલસા ખાતર મેં પક્ષ પલટો કર્યો? શું સત્તા મેળવી મેં? 32 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા,
હું ન ચૂંટાવ એ માટે મારા મત વિસ્તારના જે ગામો મને મત આપતા હતા, ભારતીય જનતા પાર્ટીને મત આપતા હતા, એ તોડીને ઊંઝામાં નાખી દેવામાં આવ્યા. વાગડોદ વિસ્તારના ગામો જે સંપૂર્ણપણે કોંગ્રેસ તરફી હતા, મને આંગળા મોંમાં નાખીને નહીં બોલાવવામાં માલ છે. એકે એક બ્રાહ્મણ નેતા સામે, પછી હરેન પંડ્યા હોય, નલિન ભટ્ટ હોય, અશોક ભટ્ટ હોય, જયનારાયણ વ્યાસ હોય, ભારતીય જનતા પાર્ટીએ કાવતરાના તાણાવાણા ગૂંથ્યા છે. અને મારે એને સામે કઈ નથી કેવું. નસીબ તમારા, તમે બેઠ્યો, નસીબ અમારા, અમે બેઠ્યો. દરેકને પોતાના તકદીર પ્રમાણે મળે છે. પણ તમે આવા આક્ષેપો શેના માટે મૂકો છો? અને તે પણ આ દેશ જયારે આજે કટોકટીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અને હું સાચું કહું છું, મારે કોઈ કોંગ્રેસ સાથે મેં કોઈ હોદ્દો સ્વીકાર્યો નથી, કોઈ શરત કરી નથી. અને બ્રાહ્મણ સમાજને જો જાહેરમાં મારી કમિટમેન્ટ જોઈતું હોય તો એ પણ તમે મને કહો તો આપવા તૈયાર છું કે હું કોંગ્રેસમાં કોઈ હોદ્દો નહીં સ્વીકાર. મારો હોદ્દો મારો મહાદેવ છે, મારો હોદ્દો મારો પરશુરામ છે, મારું તપ, મારું બળ એ મારો તાકાત છે. શું હોદ્દા લઈ માંડ્યા છો? શું લઈ લેવાનું છો હોદ્દામાં તમારે? એટલે આ મતિભ્રમ ભૂદેવ મિત્રોને મારી સલાહ છે કે મહેરબાની કરીને આવતી પેઢી તમારા ઉપર થૂંકે નહીં એવું કરવું ના હોય તો હજુ પણ ઈશ્વરને માથે રાખીને ચાલો. સાચું છે તે કરો. મારે કોઈ તમારી ફેવર નથી જોઈતી. તમારી પાસે કોઈ મત માંગવા નથી આવવાનો, તમારી પાસે કોઈ ટેકો માંગવા નથી આવવાનો. મારે ભગવાન સિવાય કોઈની જરૂર નથી. જીવનના 8 દાયકા એને મારા બહુ જલસાથી વિતાવાયા છે. આજે તમારી સામે ઉભો છું, એ જ રીતે ભગવાનની સામે ઉભો રહીને આંખમાં આંખ નાખીને વાત કરી શકું એમ છું કે ભગવાન તે મને મોકલ્યો તો એ જ રીતે તારી પાસે પાછો આવ્યો છું. મેં કોઈનું વણહકનું ખાધું નથી, અનીતિ કરી નથી, લાંચ ઉછોત કરી નથી. ત્યારે આજે કેમ બળે છે મારા મન? અને કેમ હું એમ કહું છું કે બ્રાહ્મણોની દુર્બુદ્ધિ? અને જયારે બ્રાહ્મણનામાં દુર્બુદ્ધિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે, રાષ્ટ્રનું પતન થાય છે. રાવણ બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, પણ એની દુર્બુદ્ધિએ સોનાની લંકાને રોળી નાખી. કેવો હતો રાવણ તત્વવેતા, નવે ગ્રહોની કટમાં જ રહેતા, હરી સીતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તમે અગત્ય, જમદગ્નિ, પરશુરામ, ભારદ્વાજ, ગૌતમ, અંગિરસ, કણાદ, એના વારસદારો, એનું લોહી તમારામાં વહે છે. તમે વેચાઈ ગયા છો, વટલાઈ ગયા છો. તમને ભારતીય જનતા પાર્ટી ગમે તે કરે તો પણ એના કુકરમાં દેખાતા નથી. અને મારે આજે તમારા સમેત સમાજને કેવું છે કે આ દેશની સંપ્રભુતા આજે ગીરવે મુકાય છે. કોણ છે ટ્રમ્પ આપણને કહેવા વાળો કે 1 મહિનો તમે રશિયા પાસેથી તેલ લઈ શકો? તારા બાપનું રાજ ચાલે છે. ભારતની આઝાદી તારા કારણે આવી છે. કોણ છે તું અમને કહેવા વાળો? મારા ભાઈ ભાંડુઓને તું બેડીઓ પહેરાવી, હાથમાં હથકડીને પગે બેડી નાખીને તું તારા ત્યાંથી કાઢી મૂકે છે. 3 પ્લેન લોડ ભરીને અમારું અપમાન કરીને આ દેશમાં મોકલે જ તું. ત્યારે એક નાનકડો દેશ કોલંબિયા, એ કોલંબિયા દેશના પ્રમુખનામાં એ તાકાત છે. ટ્રમ્પને કહે છે ખબરદાર, મારા દેશના કોઈ નાગરિકને બેડી નાખી છે તો હું પ્રમુખનું મારું વિમાન મોકલું છું અમેરિકા, તારે વિદાય કરવા હોય તો કરી દે. અને પોતાના નાગરિકોને વટભેર પાછા લઈ આવે છે. આ જ કામ મેક્સિકો કરે છે. અને આપણો નપાણીઓ વિદેશ મંત્રી એમ કે છે કે કોઈ પણ લોકોને દેશ નિકાલ કરે એટલે પગમાં પેડીઓ બાંધે, બેડીઓ નાખે, હાથમાં હથકડીઓ નાખે. અરે શું વાત કરે છે ભાઈ તું? ગઈકાલ સુધીની નોકરી કરી ખાનારા એક નોકરશાહ તને આ દેશની સ્વતંત્રતા, દેશના સ્વાભિમાન વિશે
બોલવાનું આવે તો તું કાગડાના મોઢામાં રામ રામ હોઈ શકે જ નહીં. તું કાયદો જ કહેવાનો છે. કાયદો નબળાઈઓ સામે ચાલે છે, સત્ય સામે નથી ચાલતો. આપણો પક્ષ સત્યનો છે. અમેરિકાને ઊભું કરવામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓએ બહુ મોટો ફાળો આપ્યો છે. આજે 1 કરોડ લોકો આખાતના દેશોમાં રહે છે. 10% બજેટના થાય એટલા 6 લાખ કરોડ રૂપિયા વર્ષે આ દેશમાં મોકલે છે. કાળી મજૂરી કરીને મોકલે છે, વિદેશી ઊંડિયામણ મોકલે છે. આ દેશના 1.5% જેટલી કમાઈ, જીડીપીની કમાઈ એ તમને મોકલે છે. આજે મુશ્કેલીમાં છે લોકો. એમના પૈસા આવતા હતા ત્યારે સારું લાગતું હતું. આજે કેમ ચૂપ છે દેશ? અને અહીંયા બેઠા બેઠા હિન્દુ મુસલમાન કરવાવાળાને ખબર નથી કે આપણા 1 કરોડ ભાઈઓ 6 મુસ્લિમ દેશોમાં પેટીયું રળે છે. તમારે એમને જીવવા નથી દેવા જેમની આવક ઉપર તમારે ત્યાં પેટ્રોલ આવે, ડીઝલ આવે, તમારું વિદેશી ઊંડિયામણ આવે, તમારે ત્યાં 10% બજેટ આવે, તમારું આખા દેશનું 10%, 6 લાખ કરોડ રૂપિયા વર્ષે આવે. જરાક તો ભગવાન માથે રાખો, જરાક તો ભગવાન માથે. આ બીજો પ્રશ્ન છે. આપણો ત્રીજો પ્રશ્ન છે, કોણ છે ઇઝરાયલ? શું છે એનો ઇતિહાસ? 150 કરતા વધારે દીકરીઓ એના એટેકમાં હોમાઈ જાય. ગાઝામાં 1 લાખ કરતા વધારે લોકોનો સફાયો થઈ જાય. આ એ પ્રજા છે જેનો હિટલર સફાયો કરી નાખતો હતો ત્યારે આપણે અને આખી દુનિયા એની સાથે ઉભી રહી હતી. આજે એ જ કામ આ નલાયકીના રસ્તે ચાલનાર ઇઝરાયલ કરી રહ્યું છે. એના વડાપ્રધાનને જેલની સજા થઈ છે. જે દિવસે ઇઝરાયલમાં યુદ્ધ પૂરું થશે ત્યારે નેતન્યાહુ જેલમાં હશે. અને આક્ષેપો શેના છે? લાંચ રૂશ્વતના, કેરેક્ટરના અને દેશ સામે દેશ વિરુદ્ધ કામો કરવાના. એને ચાલુ રહેવાનું છે. ટ્રમ્પને ચાલુ રહેવું છે કારણ કે નવેમ્બરમાં ચૂંટણી આવે છે, એમાં હારી જવાનો છે. એનું પોપ્યુલારિટી રેટિંગ ઘટીને 28%, 30% થઈ ગયું છે. એટલે આ બંનેને લડાઈ ખપે છે, જેથી લડાઈ ચાલે, બરબાદી થાય, તબાહી થાય અને એ લોકો ચાલુ રહે. પણ ધન્ય છે અમેરિકાની પ્રજાને આજે ટ્રમ્પને એની માની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું છે. તમે ક્યાં ઊંઘો છો? શું જાણો છો આંતરરાષ્ટ્રીય રાજનીતિ વિશે? આપણા ત્યાં ગેસ મોંઘો થશે, તેલ મોંઘું થશે, મોંઘવારી આવશે. અમેરિકા કોણ છે આપણને કહેવાળું કે જાઓ 1 મહિનો રશિયા પાસેથી તેલ લેજો? આપણા વિઝાના નિયમો એને કડક બનાવ્યા. આપણા લોકોને બેડીઓ બાંધીને હાથકડીઓ પહેરાવીને કાઢ્યા અને એ વિમાનમાં એમને ગૌમાંસ પીરસાયું, બીફ અપાયું, એવી પણ વાત થાય છે. જરાક તો દેશ, તમારા પૂર્વજો જેમણે બલિદાન આપ્યા એમને જરાક તો યાદ કરો. આજે આપણે બહુ ભયંકર કટોકટીના આરે આવીને ઉભા છે. રૂપિયો એક જમાનામાં 60-65 થતો હતો ડોલર સામે, ત્યારે આજના શાસકો કટાક્ષ કરતા હતા કે રૂપિયો ઊંધામાંથી પડ્યો છે, સરકારની નબળાઈ દેખાવે છે. આજે 93 રૂપિયા છે ડોલર સામે. આ શું દેખાવે છે? ચીન તમારા સાથે દાદાગીરી કરે છે. તમારે ત્યાં મહેમાન તરીકે ઈરાનનું એક જહાજ તમારી નૌકા કવાયતમાં ભાગીદાર થવા આવે છે અને તમારો મહેમાન દેશ, તમારો મિત્ર દેશ અમેરિકા, એનામાં એટલી પણ ખાનદાની નથી કે એ નિશસ્ત્ર જહાજને એના દેશમાં પાછું જવા દે. તમારી મહેમાન ગતિ લેવા આવેલું એ જહાજ શ્રીલંકા પાસે તોડી પડાય છે. કાલે ઉઠીને તમારો પણ આ વારો આવશે. પાડોશી સાથે, દેશો સાથેના સંબંધોમાં આપણે સાવ નહીં નાખ્યું છે. નેપાળથી માંડીને શ્રીલંકા સુધીના, માલદીવ્સ હોય, બાંગ્લાદેશ હોય, મ્યાનમાર હોય, સંબંધો આપણા પાડોશીઓ સાથેના પણ સારા નથી. વિદેશ નીતિના નામે આજે આપણે તકલીફો ઉભી કરી છે. આ દેશમાં સરકાર કઈ રીતે ચાલે છે? દૂધમાં ભેળસેળ થાય છે,
એક મોટી ડેરી એના ચેરમેન સામે એક્સપાયરી ડેટનો પાવડર અને માખણનો સ્ટોક કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને એમને પ્રમોશન આપીને અમૂલના ચેરમેન બનાવવામાં આવે, જીસીસીએમના ચેરમેન બનાવવામાં આવે છે. એમના જ વાઇસ ચેરમેને આક્ષેપો કર્યા છે. એ જ ડેરીના પૂર્વ ચેરમેનો જેલમાં ગયા છે. બનાસ ડેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે, સાબર ડેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે. સહકારી ક્ષેત્ર આખું ભ્રષ્ટાચારથી ખદબદે છે. કઈ દિશામાં શાંતિ છે તમારી? બસ માત્ર ચૂંટણી આવવી જોઈએ અને ચૂંટણી આવે એટલે તમે ગાંડા થઈને દોડો છો. પેલું કે છે તાબૂત ગેલા તરકડા અને વિવાહ ગેલી નાર, એમ ચૂંટણી ગેલા ભાજપિયા. આવી ચૂંટણી નથી કે દોડ્યા નથી. અરે દેશને વેચીને કયું સુખ પામવાનું? અર્જુન જેવો અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પ્રશ્ન કરે છે કે મારે આ મારા કાકા મામા ભાઈ કાકા મામા ફુવા દાદા પિતામાં બધાને મારી નાખીને શું મેળવવાનું છે? અને કે છે કે હે કૃષ્ણ, ગાંડીવમ સંસ્થિતે હસ્તા ત્વકચૈવ પરિદહેતે નચ શક્નોમ્ય અવસ્થા તો ભ્રમતી ચ મે મન નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની ચ કેશવ. મને અપશુકન થાય છે. મારે મારા સ્વજનોને મારી નાખે અથવા સ્વજનમાં આવે. મારે નથી કરવું આ પાપ. કેમ? પૃથ્વીનું રાજ મળતું હોય તો નથી જ કરવું, પણ સ્વર્ગનું રાજ્ય મળતું હોય તો એ નથી કરવું. નકાંક્ષમ રાજે કૃષ્ણ નચ સુખમ નચ રાજ્યમ સુખાની છે. કિમનો રાજ્ય ન ગોવિંદ કિમ ભોગૈર જીવતે નવા. આ બધા ભોગને શું કરવાના છે? મારે તમને પૂછવું છે કે શેના માટે આ તમે કરી રહ્યા છો? બધું તમારા માટે દેશ પહેલો છે, ટ્રમ્પ પહેલો છે, લાંચ રૂશ્વત પહેલી છે, ડેરીઓના ભ્રષ્ટાચાર પહેલા છે, સહકારી ક્ષેત્રના ભ્રષ્ટાચાર પહેલા છે. શું પહેલું છે? અને આમાં મારે કોઈની તરફેણ નથી કરવી. કોઈ પણ પાર્ટી આ કરતી હોય તો એને નિર્દયતાપૂર્વક એની સામે પડવું જોઈએ. ભૂદેવો માટે મેં કહ્યું કારણ કે મારામાં એ જ પૂર્વજોનું લોહી વહે છે જે એમની નસોમાં વહે છે. અને એ જો આ રીતે કઢી ચત્તા બનવાના હોય તો જય જય પરશુરામ કહેવાનો એમને કોઈ અધિકાર નથી. ફરજ ખાતર પોતાના ભાઈઓ અને માતાનું પણ શિરચ્છેદ કરનાર પરશુરામ ભગવાન ક્યાં અને તમે ક્યાં? પેજ પ્રમુખ અમુક પાર્ટી, અલા પેજ પ્રમુખ અમુક પાર્ટી તમારા સ્કૂટર પર લખો તો સ્કૂટર તમને પાર્ટીએ ભેટમાં આપ્યું છે, ગાડી તમને પાર્ટીએ ભેટમાં આપી છે. આજે દેશ ભયંકર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે અને દેશ કટોકટીમાંથી પસાર થઈ રહ્યા. દોસ્તો, આવનાર સમય ખૂબ વિપરીત સમય આવવાનો છે. આપણી લોકસભા નિષ્ફળ જઈ રહી છે. લોકસભાના સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી છે. ઇતિહાસમાં પહેલી વાર આટલો નીચા પોતનો સ્પીકર મળ્યો છે એવું લોકો કે સાંસદો કે છે. આ ઓમ બિરલા ધનખડજીએ ઇતિહાસ રચ્યો ને વિદાય થઈ ગયા. રાજનીતિને આપણે ક્યાં લઈ ગયા છીએ એનું આ ઉદાહરણ છે. ત્યારે દોસ્તો, આપણને અમેરિકાએ, આપણે નહીં, આપણને આપણા ડોનાલ્ડ ટ્રમ્પે તબાહીના બારણે લાવીને મૂકી દીધા છે. આપણે યુદ્ધ કરવું નથી, શાંતિપ્રિય દેશ છે. આપણે યુદ્ધ કરવું પડે. દેશમાં ભાષાવાદ, પ્રાંતવાદ, ધર્મ, કોમ, જાતિવાદ, આ દેશને વાતો કરવાની એક એવું સ્વૈચ્છિક સંસ્થા છે જેનું રજીસ્ટ્રેશન પણ નથી. એમ કે છે કે આપણે તો અખંડ ભારતનું નિર્માણ કરવાનું છે. અલ્યા જે છે ભારતને તો ટકાવી રાખો તમે. એમાં તો તમે તોડફોડ કરી રહ્યા છો તમારા સુખો ખાતર.
તમને 100 વર્ષ થયા, તમે મોટી મોટી ઇમારતો બાંધો છો. ક્યાંથી આવ્યા પૈસા તમારી પાસે? કેમ ચૂપ છો તમે? કેમ એક ચોક્કસ કોમના માણસો જ તમારા સરસંઘ ચાલક બને છે? શું રહસ્ય છે એનું? આ બ્રોડકાસ્ટ હું એટલા માટે કરું છું કે આઝાદી પછી પહેલી વાર આ દેશ સામે અસ્તિત્વની કટોકટી આવીને ઉભી છે. રાજકીય પક્ષો વેર વિખેર છે. કોઈ રાજકીય પક્ષને બહુ વખાણી નાખીએ એવું નથી. કોઈ વ્યક્તિગત રીતે સારો દેખાવ કરતું હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. રાજકીય પક્ષો વેર વિખેર છે. સત્તાધારી પક્ષ ભાન ભૂલ્યો છે. સોદાબાજી પછી નાયડુ હોય કે નીતિશ, એની બધી જ મર્યાદાઓ વટાવી ગઈ છે. ગમે તે કરો, મારી સત્તા ટકી રહેવી જોઈએ. એક માણસના માટે તેને દેશે કેટલું ભોગવવાનું છે. આ પરિસ્થિતિમાં દોસ્તો ખૂબ કપરો સમય છે. મોંઘવારી આપણને પીડશે, બેરોજગારી આપણને પીડશે, આપણા ખેડૂતના પ્રશ્નો છે. ખેડૂતની જમીનો ઉદ્યોગપતિ, મોટા મોટા ઉદ્યોગપતિના વીજ રેશાના તાણિયા નાખવા માટે બળજબરી પૂર્વક એક્વાયર કરાય છે. એને પૂરતું વળતર નથી મળતું. હળદરમાં જે થયું, ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો, શેના માટે? કરદા પ્રથા બંધ થવી જોઈએ. રૂ બરાબર પાકીને બજારમાં આવવાનું હતું ત્યારે એની ડ્યુટી નીકળી ગઈ. હજુ તો અમેરિકા સાથે કરાર થશે એટલે આપણા દેશમાં અમેરિકાના કેટલા કૃષિ ઉત્પાદનો આપણા ખેડૂતના ગળા રહેસવા આવી જશે, કોઈ જ ખ્યાલ નથી. એક જબરજસ્ત મોટી પરિસ્થિતિ, કટોકટીની પરિસ્થિતિ, જેમાં બેરોજગારી હશે, મોંઘવારી હશે, ખેડૂત બેહાલ હશે, સામાન્ય માણસ બેહાલ હશે. આપણે 83 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપીએ છીએ. શરમ આવી જોઈએ આપણને કે આઝાદીના અમૃતકાળમાં 145 કરોડમાંથી 83 કરોડ, 14 છક 84 થાય એટલે 60% લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. આ આપણે પ્રાપ્ત કર્યું છે. અને ગુજરાતે શું પ્રાપ્ત કર્યું છે? કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે જે સર્વે કર્યો, લાખો લોકો, લાખો વિદ્યાર્થીઓને આવરી લેતો, એના તારણો તમને હચમચાવી દેવા છે. પહેલા ધોરણ સુધીના, ત્રીજા ધોરણ સુધીના અભ્યાસમાં ગુજરાત દેશમાં છેલ્લા નંબરે છે. છઠ્ઠા ધોરણ સુધીના અભ્યાસમાં ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા નંબરે છે. અને 9મા ધોરણના અભ્યાસમાં ગુજરાત પાછું છેલ્લા નંબરે છે. શિક્ષણના ખાનગીકરણની નામે તમે તમારા બાળકોના નસીબમાં નિર્માલ્યતા લખી છે. હમણાં આપણે બધા ભારત દેશના વતની છીએ, પણ ગુજરાતી 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 કહીને જ્યારે નાયબ ગૃહમંત્રી બાયો ચડાવતા હોય ત્યારે મારે એમને કેવું છે કે સ્પીપાનું લિસ્ટ જેને તમે એમ કહો છો કે ગુજરાતીઓએ જબરજસ્ત દેખાવ કર્યો, એમાં ગુજરાતી કેટલા છે? ઓએનજીસીમાં ગુજરાતી તરીકે ભરતી મેળવવા માટે ઘણા લોકો અહીં શિફ્ટ થઈ, અહીં રેશન કાર્ડ મેળવી અને ઓએનજીસીમાં નોકરી લેતા. એમ આ સ્પીપામાં પણ જે પાસ થયા છે એમાં ગુજરાતી કેટલા છે? જરા હિસાબ કરીને કોને હર્ષભાઈ? આપણે એક ભયંકર કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે આપણે આમાંથી ઝડપથી બહાર આવીએ. આ કટોકટીની પેળે મારે કેવું છે કે આપણે આપણા પ્રધાનમંત્રી જે કરે તેની સાથે આપણો ટેકો છે. દેશને બહાર લાવો, પણ આંધળો ટેકો નહીં. મારે ભક્તોને કેવું છે કે થાળી વગાડવાથી કે મીણબત્તી પ્રગટાવવાથી કોવિડ જતો નથી રહેતો. આજે બસ આટલું જ. મળતા રહીશું. દિલની વ્યથા તમારી સામે મૂકી છે. ભૂદેવો માટે મારા મનમાં વિશેષ પ્યાર છે, કારણ કે ભાન ભૂલેલી પ્રજા છે, અભ્યાસ કરતી નથી,
મને 80 વર્ષ થયા, મારે ફરી એમને કેવું છે, હું કોઈ પદ લેવા માટે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવ્યો નથી. 75 વર્ષે નથી મને ટિકિટ મળવાની, નથી કોઈ ગવર્નર બનાવવાનું. તમારી કોમને તો કરમ ફૂટી ગયા છે, તમને ગણે છે કોણ રાજકારણમાં? શું વાત કરો તમે? કઈ લાલસાથી હું અહીં આવ્યો છું? મને ખબર છે મને કશું નથી મળવાનું. હું અહીં આવ્યો છું કારણ કે અધર્મની સાથે મારે નહોતું રહેવું. અને આ પાર્ટીમાં બધું ધર્મ જ ચાલે છે કહેવાનો મારો ઈરાદો નથી, પણ કમસે કમ અહીંયા હું મારી રીતે મારી વાત કહી શકું છું. બ્રાહ્મણો ધડામાં પણ આજના રાજકારણમાં રહ્યા નથી. એક જમાનો હતો, આજે તમને અછૂત ગણવામાં આવે છે. તમે નથી શિક્ષણમાં આગળ, નથી ઉદ્યોગોમાં આગળ, નથી પૈસા કમાવામાં આગળ, અને રાજકારણમાં તો તમારો એકડો નીકળી ગયો છે. 2001 સુધી 10 કોઈ પણ સરકાર આવી, 3 કેબિનેટ મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીના હતા. છેલ્લે હું હતો, અશોક ભાટ હતા, સુરેશભાઈ હતા. એક જમાનામાં હું હતો, નલિન ભટ્ટ હતા, અશોક ભટ્ટ હતા. પહેલાના જમાનામાં પ્રબોધ રાવળ, નવીન શાસ્ત્રી, હરિહર ખંભોલજા હતા. 3 કેબિનેટ મિનિસ્ટર હતા. હવે જાઓ કોઈના માથે મૂકીને તમારે ખભે મૂકીને માથું રડવું હોય તો છે ખરો કોઈ એક બ્રાહ્મણ બળવાન કેબિનેટ મંત્રી તમારી પાસે? રાજકારણમાં બ્રાહ્મણો તમારું નામું નખાઈ ગયું છે. શેના તમે કુદાકૂદ કરો છો? કયા ધર્મની વાત કરો છો? કયા હિન્દુત્વની વાત કરો છો? તમારો ધર્મ જાળવો. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તમે તમારો ધર્મ છોડ્યો છે કડી ચટ્ટા થવામાં, લોકોના તળિયા ચાટવામાં. તમારો ધર્મ જ ક્યાં છે તમને કોઈ ગણવાનું છે? અને હું તમારામાંનો એક છું માટે કહી શકું છું. મને દુઃખ થાય છે માટે કહી શકું છું. મારા સમાજની અવદશા થઈ છે, અધપતન થયું છે માટે કહી શકું છું. ક્યાં ઉભા છો તમે? આપણા નાના રાજ્યમાં 10, 11 બ્રહ્મ સમાજો. એમાં રાજ્યાશ્રિત બ્રહ્મ સમાજ વાળા સાહેબ પાસે ત્યાં ગાંધીનગરમાં બેસે. લડીને પૂજારીઓને કઈક વળતર અપાવની વાત મંજૂર કરાવેલી, રોળી નાખી. જ્યાં કઈ બ્રાહ્મણોનું આંદોલન આકાર લે ત્યાં સાહેબ પહોંચી જાય અને તોડી નાખે છે. શું અપાવ્યું છે એમણે તમને? ઉજળિયાત માટેની અનામત તમને જો કોઈ મળી હોય, પાટીદાર સમાજનો આભાર માનો. એમના કારણે મળી છે. તમારા માથી પગા નેતાઓનું કોઈ જ યોગદાન નથી. એ કદમબોસી કરવા સર્જાયેલા છે, દ્વારપાળ બનવા સર્જાયેલા છે, પગચંપી કરવા સર્જાયેલા છે. એમને એમનું સત્વ ગુમાવી ચૂક્યું છે. અને એક વસ્તુ યાદ રાખજો કે 4.5% છો તમે. અને હવે પ્યોરલી પોલિટિકલી કહું તમને કે 4.5% મત એક જ દિશામાં જાય તો આ ગુજરાતમાં 123 સીટ ઉપર તમે હાર જીત કરાવી શકો છો. તમે નપુસક નથી, નકામા નથી, સાવ બિલકુલ કરોડરજ્જુ વગરના નથી, પણ વિખાયેલા છો, ગેરમાર્ગે દોડાયેલા છો. તમે તમારો ધર્મ ચૂક્યા છો અને એટલે બેડલી તમારી ડૂબી રહી છે કે તમને કોઈ તમારી બેડલી તારવાનું કહેવા વાળી મળી નથી કે જે કે પાપ તારા પોકાર ભૂદે, ધર્મ તારો સંભાળ રે, બેડલી તે બુડવા નહીં દઉં, એવું હરિહર મહાદેવ કે છે, એવું આરાધ્ય પરશુરામ કે છે. પાપ તારા પોકાર ભૂદેવ, તું ધર્મ તારો સંભાળ રે, બેડલિત બુડવા નહીં દઉં. તારા આરાધ્ય દેવોને સંભાળ. ઋષિપુત્રો છો તમે, પાછા ઋષિપુત્રો બનો. અને એ આચાર વિચાર નીતિમત્તા સિવાય નથી બની શકતા. તમે નીતિમત્તા છોડ્યા છે, આચાર વિચાર છોડ્યા છે, પવિત્રતા છોડી છે. ધર્મ એવું કે છે કે સર્વ ધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ.
બધા ધર્મ છોડીને તું મારા શરણે આવી જાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આપણે આમ કરવા નથી જન્મ્યા, આમ કરવા જન્મ્યા છે. માયાવતીને પણ કહેવું પડે, જેને એક વખતે સૂત્ર આપ્યું હતું કે તિલક તરાજુ ઓર તલવાર ઇનકો મારો જ્યોતિ ચાર. એ જ માયાવતીને કહેવું પડે કે હાથી શંખ બ્રાહ્મણ શંખ બજાયેગા, હાથી રાત ચલાયેગા. અને બ્રાહ્મણોનું મહત્વ સ્વીકારવું પડે. તમારા જીન્સમાં છે, તમે એ અત્રિ અંગિરસના વારસદારો છો. બ્રાહ્મણવાદ ક્યારેય કોઈને નુકસાન કરતો નથી. આજે બ્રાહ્મણવાદને બદનામ કરવામાં આવે છે. ભગવાન મનુ વૈવસ્વતના પુત્ર હતા અને ક્ષત્રિય હતા, બ્રાહ્મણ હતા. આપણે કોમવાદ નથી ઉભો કરો, પણ તમને આ ખબર હોવી જોઈએ. મનુસ્મૃતિ લઈને કૂટ્યા કરો છો. તમારા પૂર્વજોએ તો એવું કહ્યું છે, સર્વત્ર સુખિનઃ સંતુ સર્વ સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. કોઈ દુઃખી નથી. તમારા પૂર્વજો તો એવું કહ્યું છે કે જન્મ ના જાય તે શુદ્ર કર્માત મુચ્યતે. ક્યાં વર્ણવ્યા સંબંધ? એકાદ દ્રોણાચાર્ય જેવા પોતાના શિષ્યના મોહમાં અંધ થયેલ બ્રાહ્મણને લઈને તમે આખી કોમને બદનામ કરવી જ તમારે કઈ રીતે થાય? એવા કેટલાય બ્રાહ્મણો છે જેમણે પોતાના શિષ્યોને તાર્યા છે. કોઈ ખરાબ નથી, કોઈ જ. ઈશ્વરે જેને આ દુનિયા પર જન્મ આપ્યો છે તે કોઈ જીવ માનવ સ્વરૂપે માનવ યોનિમાં જન્મેલ કોઈ જીવ હલકો નથી, કોઈ જીવ ખરાબ નથી, કોઈ જીવ અનીતિના રસ્તે ચાલનાર જીવ નથી. એ પછી આપણને સંતોમાં રહીદાસ પણ મળ્યા, કબીરજી પણ મળ્યા, મીરાબાઈ પણ મળ્યા, તુલસીદાસજી પણ મળ્યા, નરસિંહ મહેતા પણ મળ્યા, અને સૌને સ્વીકાર્યા છે. જો જીસે મિલા ચાહ હમને, જો જીસે મિલા પૂજા હમને, ગૈરો કો ભી અપનાયા હમને. જ્યાંથી જ્ઞાન મળ્યું આપણે અપનાવ્યું. અને એટલે બ્રાહ્મણ એક એવી કોમ છે કે જે જ્ઞાનને આધાર રાખે છે, કોઈને ઊંચી નીચી ગણતો નથી. જીવ માત્રના સુખાકારી માટે પ્રાર્થના કરે છે. જીવ માત્ર માટે પોતાની જરૂર પડે ક્યાં તમારે ઇન્દ્રના ઇન્દ્રાસનમાં હાડકા કાઢી આપીને વજ્ર બનાવવા માટે બલિદાન આપવાની જરૂર હતી, પણ એ કરી શકાય. અનેક બ્રાહ્મણોએ અનેક સમયે બલિદાન આપ્યા છે. બ્રાહ્મણ ને જેવો ચિતરવામાં આવ્યો છે એ મોટા ભાગે બ્રાહ્મણોના અજ્ઞાનના કારણે ઉભી થયેલી છાપ છે. અને બ્રાહ્મણ અજ્ઞાની બન્યો ત્યારથી એનું પતન શરૂ થયું છે. બસ આજે આટલું જ. આવજો. ખૂબ કપરા કાળમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. આજે મેં તમારી સાથે જે વાત કરી તે અહીંથી કરી છે, અહીંથી નથી કરી. અને ફરી એકવાર કહું છું, કોઈ સત્તા લાલસા, કોઈ લોભ, કોઈ પદ માટે હું ભારતીય જનતા પાર્ટી છોડીને આવ્યો નથી. છોડીને આવ્યા પછી પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા સદભાવના રાખી છે, કારણ કે આખો પક્ષ ખરાબ નથી હોતો. તમને એની નીતિઓ સાથે નહીં ફાવ્યું, 32 વર્ષ રહ્યા. આવજો, રામ રામ. મેં ક્યારેય ભારતીય જનતા પાર્ટીને વખોડી નથી. કોંગ્રેસમાં જોડાયો કારણ કે રાષ્ટ્રીય પાર્ટી હતી, અને આજે પણ છું. અને કોંગ્રેસને મારે આભાર માનવો જોઈએ કે એમણે મને જેમ જલકમલ રહેવા દીધો છે, એમણે બિલકુલ મને પણ અસ્પર્શ અને અસ્પૃશ્ય રાખ્યો છે. એ કોંગ્રેસની મહાનતા છે. તો કઈ પદ મને કોણ આપી દેવાનું? મારે નથી જોઈતું. મારા માટે તો જે મને કોઈ એક માણસ દુઃખી હોય, કોઈ એક માણસ મુશ્કેલીમાં હોય, એની સાથે ઉભા રહેવું, એનાથી મોટું પદ મેં મારી જિંદગીમાં
ક્યારેય મેળવ્યું નથી. આ મારી માના સંસ્કાર છે. અને કોંગ્રેસનો તો ખાસ આભાર માનવો જોઈએ. એમણે મને બિલકુલ અછૂત જ રહેવા દીધો છે. એટલે આ ભૂદેવો જે મને ગાળો દે છે એમને આજે મારે એમની સત્યતાનું ભાન કરાવું હતું. અને જે ચૂપ રહે છે એમને સમર્થન આપે છે. એટલા માટે પણ આ સત્ય કેવું જરૂરી હતું. એટલે આજે પહેરીને છેલ્લી વાર કહી નાખ્યું છે, હવે નહીં કહું. પણ કોઈ સત્તા લાલસા માટે જયનારાયણ વ્યાસે, જો સત્તા લાલસા માટે જયનારાયણ વ્યાસે સમાધાન કર્યું હોત તો જયનારાયણ વ્યાસ ગવર્નર બની શક્યા હોત. જયનારાયણ વ્યાસે નોર્થ ઇસ્ટર્ન ડેવલપમેન્ટ કાઉન્સિલના ચેરમેન બનવા માટેનો ઓફર હતી, એ થઈ શક્યા હોત. જયનારાયણ વ્યાસે કેશુભાઈ સાથે સમાધાન કરી લીધું હોત તો મંત્રીમંડળમાં ચાલુ રહી શક્યા હોત. એ નથી કર્યું. જરૂર નથી. મારી વફાદારી એક જ છે, મારો ભગવાન ભોલેનાથ. भोलेनाथ देने वाला, भोलेनाथ देने वाला कोई और नहीं, वो है तेरा भी रखवाला, वो तो मेरा भी रखवाला, वो है सबका तो रखवाला कोई और नहीं. बोला नाथ देने वाला, बोला नाथ देने वाला कोई और नहीं. डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे. डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे. वो है गले में सर्पों वाला, उसकी गटा में, उसकी जटा में गंगा धारा कोई और नहीं. बोला नाथ देने वाला, बोला नाथ देने वाला, वो है मेरा भी रखवाला, वो तो तेरा भी रखवाला कोई और नहीं. बोला नाथ देने वाला, बोला नाथ देने वाला, बोला नाथ देने वाला कोई और नहीं. डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे. डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे. वो है हाथ में त्रिशूल वाला, वो है हाथ में त्रिशूल वाला, वो है हाथ में डमरू वाला, वो है भोला नाथ हमारा कोई और नहीं. हमारी रचना है दोस्तों. અને ભગવાન શિવ, શક્તિ અને સાઈ આ મારા સાચા મા બાપ છે, મારા માલિકો છે. આ દુનિયામાં છું, મારો યોગક્ષેમ વહન કરશે અને જરૂર નહીં હોય તો બોલાવી લેશે. અહીં એવી કોઈ વ્યવસ્થાઓ મેં ઊભી નથી કરી કે જેમાં મોહ રાખીને મારે અહીં રોકાઈ રહેવું. તમારો પ્રેમ મને હંમેશા આકર્ષતો રહે છે. અને આજે મેં દિલથી તમારી સાથે વાત કરી છે. ખબર નહીં કેટલાને ગમશે. તમને ગમે તો જેટલો વધારે થાય એટલું શેર કરજો. ખાસ કરીને મારા ભૂદેવ મિત્રોને મારી વિનંતી છે કે હવે કોઈ ગેરસમજ ન રાખે ને, વધારેમાં વધારે ધડાધડ શેર કરે. મળતા રહીશું. આવજો. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. શંભો હર, શંભો હર, શંભો.